પપ્પા બધા ભગવાન આપણને હાચુકા દેખાય જ્યારે આપણને બહુ મુશ્કેલી હોય ને આપણે એનો કાંઈ રસ્તો ન હોય ને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ બહુ ધ્યાનથી ને તો એ આપણને હાચુકા દેખાય. એવું ન હોય, ભગવાનની પ્રાર્થના કરી. હું જો તને વાર્તા કહું, હું તારી જેવો નાનો બાવ હતો ને તો એ ટાઈમ ઉપર છે ને એકવાર કેવું થયું કે મને છે ને હાથની આંગળી આવે ને એ લોહી નીકળ્યું, બ્લેડ વાગી ગઈ. શું થયું? બ્લેડ વાગી ગઈ. અને મને પછી બહુ દુખ્યું. તો મેં કોઈને કીધું નહીં. મેં ભગવાનની મૂર્તિ પાસે રાખી અને ભગવાનને મેં પ્રાર્થના કરી કે સ્વામિનારાયણ 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 એમ બોલવા માંડ્યો. તો થોડીક વાર થઈ ને તો મને દુખતું બંધ થઈ ગયું અને અહીંયા જે લોહી નીકળતા ને એ લોહી સારું થઈ ગયું હતું. મતલબ લોહી હતું થોડું ઘણું, પણ આમ કહેવાય ને દુખાવો બંધ થઈ ગયો હોય ને લોહી બંધ થઈ ગયું હોય ને એવું થઈ ગયું હતું. તો એ સમયે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી ને તો મને એવી રીતનું સારું થઈ ગયું હતું. પણ એની જેમ બીજી ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય મારા જીવનમાં, તો એ જગ્યાએ ભગવાનને યાદ કરતો હોય ને તો ભગવાન તરત મને સારું કરી દે. પછી બીજો એક પ્રસંગ કહું. પણ તમને હાચુકા ત્યારે દેખાણા હતા? ભગવાન દેખાય નહીં, ભગવાનને ખાલી પ્રાર્થના કરવાની અને ભગવાન આપણું બધું. એટલે એ મૂર્તિ ખાની આમ ઊભી થાય ને આમ ખાની હોય ને અને જવાબ દે. એવું ન હોય. ભગવાન હોય ને, ભગવાને આપણે પ્રાર્થના કરીએ ને એટલે આપણને ઓટોમેટિક આપણી પાસે આવી અને આપણને આશીર્વાદ આપી જાય. આપણને ભગવાન દેખાય નહીં. બીજા સવાલ કાલે એની વાર્તા બની હોય તો એની વાર્તા બીજા વિડીયોમાં ના અત્યારે ના.